ગૌતમ જો ગાડી નવી લઈ લીધી છે પેલા નોર્તે પાલટી લેવાનું બાકી છે. કપડા લેવા વાતો કરવા આવ્યો? વાતો કરો. હે વાતો કરવા તો અવાય જ નહીં, તમારે ઘરે જ રહેવાય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ટુડેઝ વ્લોગ. કેમ છો બધા? મજામાં કે નહીં? બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે તૈયાર થઈ ગયા છીએ. અત્યારે આશીષનો અને દાઉદનો બધાનો ફોન આવ્યો, પોતાના કપડાં લેવા જવું હોય. ફટાફટ તૈયાર થઈ ગયું, નાઈ લીધું, જાઉં છું અત્યારે કપડાં લેવા. સ્ટુડિયોમાં જશે હવેથી જોઈ. ગૌતમ જો ગાડી નવી લઈ લીધી છે પેલા નોર્તે પાલટી લેવાનું બાકી છે. નહીં કાને ગૌતમની પાલટી લેવાનું બાકી છે ને? બાકી દે ત્યારે થાય હવે. ક્યારે દે? તો ગાઈસ આપણે પહેલાં આવી ગયા છે ત્યારે પેટ્રોલ પુરાવા. ગાડીમાં પેટ્રોલ એ નહીં, આવ ચાલુ કરીને જો ને એક કાંટો એ નહીં. તો પેલા ભૂવાઈ નાખી પેટ્રોલ આપણે, પછી બહાર જઈએ આપણે સ્ટુડિયોમાં. એને જવાનું હોય. હવે લોકોમાં પીયુસી કઢાવે, જોઈએ હમણાં વાર લાગશે એ લોકોને તો 5-10 મિનિટ. પેટ્રોલને જો નખાય એવું આપણે. ચાલો હવે વારો આવે છે ભૂવાઈ નાખી પેટ્રોલ. કપડા લેવા આવ્યો? વાતો કરવા આવ્યો? વાતો કરો. હે વાતો કરવા તો અવાય જ નહીં, તમારે ઘરે જ રહેવાય. કાંઈ લીધું તો નહીં, એમને નીકળી ગયા બહાર. એમ ગાઈસ તો હાલો હવે જઈએ વાર સાડા ત્રીજી જગ્યાએ. ગાઈસ તો અમે અત્યારે જોડીઓમાંથી નીકળીને જાય છે ધર્મેન્દ્ર રોડ પાસે, કારણ કે કાનાને હવે કપડાં લેવા જ છે. તો આગળ બેઠો અને પાછળ દાઉદની ભાઈ હવે કપડાં લેવા જ છે. હવે અત્યારે તો માન એકદમ અત્યારે કેટલા વાગે ઉઠ્યો તો ખબર હે? 11:30 વાગે ઉઠ્યો તો. હજી નાસ્તો કરીને બેઠો ને ત્યાં ફોન આવ્યો છે, હાલો જાય લેવા. મેં કીધું જાતા આવી બ્લોક બનાવી નાખીએ આપણે. નીકળી ગયા હવે જોડીઓમાંથી. કપડાં કઈમાં નહીં કોઈને, કારણ કે એક કલર ગમે તો સાઇઝ એમાં ન મળે, સાઇઝ ગમે તો કલર એમાં ન મળે, એવું બધું હતું. હાલો હવે ધર્મેન્દ્ર રોડે જઈને મળીએ તમને. આ લોકો જો ખરીદી કરીને આવ્યા બારે, આપણે ઉભા બારે. કપડાં લઈ લીધા છે એ બંધાવ તો ખરીદી કરી લીધી. હવે લોકો તપી ગયા ભાગવામાં. જો વાગી ગયા 1:20. 1:20 થઈ ગઈ છે. હવે ચાર્જ જોઈએ હવે કરવું જાય, કારણ કે બેટરી મારા ફોનમાં નથી હવે, કારણ કે ચાર્જ બાર્જ કર્યો હતો ને એમને નીકળી ગયા હતા. અમે જોઈએ હવે ત્યાં જઈ નહીં. તો ગાઈસ તો અમે હવે નીકળી ગયા છીએ ખરીદી કરીને. આપણે હવે નથી આશીષ એવું કીધું છે કપડાં, કારણ કે આપણે તો ફોર્મલ ને બધું પહેરવાના હતા. ફોર્મલ સીવડાવવા દીધા આપણે તો, ઘરનું જ છે એટલે તો 1-2 જોડી સીવડાવવાની છે, બાકી સીવેલા આપણે પહેરવાના. એ બધા વધારે સારા લાગે ઓલા કરતાં. તો માતા રસ્તામાંથી જઈએ હવે. તો પેલા 2 વાગવા આવ્યા, 15 મિનિટની વારે 2 વાગવામાં. એટલે હવે જમી લઈ સીધા ઘરે જઈ. ટાઈમ થઈ ગયો ફૂલ. ઘરેથી ફોને આવી ગયો, ટ્રાફિક જુઓ તમે યાર. ચાલો કહીશ તો હવે આપણે ઘરે પહોંચીને મળીએ તમે. ચાલો બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. કહીશ તો આપણે આવી ગયા છે અત્યારે જમી લીધું આપણે, અને ઘરે નીચે બધા સૂતા હતા એટલે ફટાફટ જમી લીધું એકલા મતલબ. હવે આવ્યા ઉપર આપણે, આવી ગયા 2 વાગવા આવ્યા. થોડીક વાર રહે હજી. હવે આપણે સૂઈ જાય, થોડીક આરામ કરી લઈ, કારણ કે બપોરે બહુ મળતું નથી. આજે આરામ કરી નાખીએ આપણે થોડીક વાર. હવે કેટલા હવે 4 વાગે ઉઠશું આપણે નિરાતે.
વાંધો નહીં, ચાલો ગઈશ તો હવે આરામ કરીને ઉઠીને મળીએ. કુછ ભી તો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે અત્યારે 9:10 થઈ ગઈ ઘરેથી નીકળો એટલે, કારણ કે અત્યારે ને ઘર પાસે ગરબી ચાલુ થઈ ગઈ છે ને અવાજ ફૂલ જોરદાર આવતો હતો. ત્યાં કાંઈ બ્લોક થયો નહીં, કારણ કે એક્ઝેક્ટ ઘરની બાજુમાં થાય છે જેમ તમને ખબર છે. અત્યારે પેલા જાય છે અમે ગરુડની, હું જાઉં બધા ગરુડની ગરબી પાસે, કારણ કે ત્યાં અત્યારે એ લોકોનું ઇન્વિટેશન આવ્યું કે વિડીયો ઉતારવા માટે કલર્સ ઓફ રાજકોટમાંથી. તો અત્યારે પહેલાં જાઉં છું ત્યાં અત્યારે, અને વચ્ચેનો કાંઈ વિડીયો ન આવ્યો કારણ કે થોડુંક કામમાં હતા એટલે પછી શૂટ ન થયું, કારણ કે કોમેડી વિડીયો મેં ઉતાર્યો અને આવી ગયો ત્યારે અપલોડ થઈ ગયો છે, તમે જરૂર એકવાર જોતા આવજો. તો ગાઈશ તો પછી શૂટ બૂટને કાંઈ ન થયું રસ્તામાં, કારણ કે પછી જમી લીધું, જમીન તૈયાર થયો ને આવ્યું ને બધું કર્યું. ફોન આવ્યો એટલે સીધું પછી ત્યાં જવાનું. જો ઓન ધ વે છો હવે ત્યાં પહોંચીને ગરુડની ગરબી બતાવી તમને, જે રામનાથપરામાં થઈએ, તમે લોકોએ નામ તો સાંભળ્યું જ હશે અને જોયું પણ હશે તમે લોકોએ. તો ચાલો આપણે ત્યાં પહોંચીને મળીએ. તો તમે લોકો વિચારતા છો કે સીધો ગરુડની ગરબીથી સીધો અહીંયા કેમ, તો અમે અત્યારે ત્યાંથી સીધો નીકળી ગયો, કારણ કે ટ્રાફિક ને બધું બહુ વધી ગયું હતું, એટલે થોડો ઘણો સીન લઈને પછી નીકળી ગયા. કારણ કે એક જગ્યાએ જવાનું હતું મારે પાછું બહાર કામથી, એટલે ત્યાં પછી એવું હતું કે ગરબી ચાલુ થતી હતી ઠેક 10:30 અને અમે પહોંચી ગયા હતા ઠેક 9:10-15 થઈને ત્યારે હું ત્યાં પહોંચી ગયો હતો. એટલે તો એક રસ્તો સીન લીધો આપણે. હવે ત્યાંથી સીધા ઓલા કામમાં ગયા, આપણે કામ બતાવીને અત્યારે ફ્રી થઈ ગયો. હવે અહીંથી હું જાઉં હવે ઘર બાજુ. આગી ગયા 12:30 છે, બહુ મોડું થઈ ગયું છે. કાલ સવારે આપણે જવાનું એ ઓફિસ છે. આજે રવિવાર હતો તો કેટલા હું 10:30 એમ કંઈક ઉઠ્યો, હરખી મોજ કરી લીધી. આજે મોડો ઉઠ્યો ને એમાં બપોરે એટલું સવારમાં એટલું ઉઈ ગયો ને બપોરે એટલું ઉઈ ગયો. 2:30 વાગે હું તો ટેક 5:30 ઉઠ્યો ટેક હું. એટલે વ્લોગમાં તમને લોકોને ખબર, વ્લોગ નહોતો લીધો આપણે બપોરે, કારણ કે હુતા જ એટલું આપણે બપોરે એટલી નીંદર કરી લીધી, સવારમાં એટલી નીંદર કરી લીધી, તો પછી વધે હું આમાં. કાલે પાછું મારે 7 વાગ્યામાં ઉઠવું પડશે, તો આંખે ખુલતી ન હોય મારી સવારમાં. વાંધો નહીં, હાલો હવે જઈએ આપણે અહીંથી હવે ઘર બાજુ. અત્યારે આપણે પહોંચ્યા તો અહીંયા થોડી વારમાં હમણાં પહોંચી જાવ ઘરે. નાસ્તો બાસ્તો જ કરવો નથી, હવે ઘરે જઈને સીધા મળીએ આપણે. ચાલો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે ઘરે, અને વાગવામાં તો અત્યારે વાગી ગયો 1:30 જેવું થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું આજે. હવે સવારમાં વહેલું ઉઠવાનું હોય, કઈ રીતે ઉઠવાની તમારું મન જાણે છે. 7 વાગે સવારે ઉઠવાનું હોય આપણે. ઉઠીને ફટાફટ તૈયાર થઈને વિડીયો અપલોડ કરવાનું બધું કામકાજ છે. આજનો વ્લોગ તો અહીંયા સુધી રાખશું. હવે આપણે નવરાત્રિ ચાલુ થઈને હારે જોબ ચાલુ થઈ, એટલે બેયમાં ને અત્યારે એટલે બેયમાં ભેગું નથી થતું. હા, હવે ઉઠવું પડે ને એટલે. હાલો, તમને લોકોને વ્લોગમાં કેવી મજા આવી કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર જરૂર કરજો. તો હવે આપણે વ્લોગ અહીંયા અંત કરીએ આપણે. તો આશા છે કે તમને લોકોને વ્લોગ ગમે, અને બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બધાને ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર, સી યુ.